યુવા ધનને બરબાદ કરવા માટે નશાના સોદાગરો કોઈ પણ રીતે યુવાઓને નશાના રવાડે ચડાવે છે અને હવે તો ગુજરાતમાં જ ડ્રગ્સનું ઉત્પાદન કરી ભારતભરમાં તેનો સપ્લાય કરવામાં આવે છે। જો કે આ ડ્રગ્સનો કારોબાર વધારે લાંબો ચાલે એ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા તેના પર લગાવી દેવામાં આવી છે બ્રેક। एक बंगलो 6 किलो एमडी ड्रग्स 30 करोड़नी किंमत 300 किलो रो मटीरियल। वापीना चला अने दमणना फार्म हाउस में करोड़ोनी किंमतनु ड्रग्स होवानी वात गुजरात एटीएस ना कान सुधी पहोंची। પછી શું ગુજરાત એટીએસના નેતૃત્વ હેઠળ દમણ પોલીસ અને વલસાડ એસઓજીની ટીમે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એ દરમિયાન મોટી માત્રામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો। વલસાડના વાપી ખાતેથી નશાના કારોબારનો મોટો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે। ગુજરાત એટીએસને મળેલા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલના રોજ વાપીના પોશ વિસ્તારની અંદરમાં આવેલ ચલા વિસ્તારની અંદરમાં મોહિત ટાવર પાસેના એક બંગલામાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો હોવાની માહિતી અહીંથી રેડ કરવામાં આવી રહી છે અને હાલ પણ મેગા સર્ચ ઓપરેશન અત્યારે ચાલુ જ છે। હાલ ક્યાં ક્યાં આના તાર જોડાયેલા છે તે અંગેની માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી છે। સાથે સાથે જે સ્થાનિક એસઓજી છે તેની પણ મદદ લેવાઈ રહી છે। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે આ વિસ્તારની અંદરમાં નશાનો કારોબાર ચાલી રહ્યો હોવાની એક માહિતી મળી હતી, જેના આધારે તેમના દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। અટકાયત કરી અને બંગલો કોને ભાડે આપ્યો હતો કે બંગલાની અંદરમાં કઈ રીતે કામગીરી કરવામાં આવી હતી તેની અંગેની તપાસ ગુજરાત એટીએસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત અને મુંબઈના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એટીએસનો સપાટો। વાપીમાં બંગલોમાં ધમધમતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ। સફેદ ડ્રગ્સના કાળા કારોબાર સામે એટીએસની કાર્યવાહી। 30 કરોડની કિંમતનું ડ્રગ્સ અને 300 કિલો કાચો મુદ્દામાલ જપ્ત। દમણ પોલીસની મદદ લઈ ગુજરાત એટીએસની ટીમે રેડ કરી એ દરમિયાન બંગલામાંથી 5.9 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 30 કરોડ આસપાસ થાય છે। આ સિવાય ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 300 કિલો રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। રેડ દરમિયાન મોહન પાલીવાલ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જેને ગુજરાત એટીએસની ટીમ વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈને આવી છે। રેડ કરી એ જગ્યાએથી ડ્રગ્સનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા ગ્રાઇન્ડર, મોટર, ગ્લાસ, फ्लास्क, हीटर સહિતનો માલ સામાન પણ મળી આવ્યો હતો। के अलावा दमन पुलिस एज वेल एज वलसाड़ का एसओजी का हेल्प लेके अलग अलग जगह पे इसका रेड किया गया था कल को, जिसके अंदर हमको 5.9 किलोग्राम्स ऑफ मेफेड्रोन सीज किया गया था, जिसका इंटरनेशनल मार्केट में वैल्यू अराउंड 30 करोड़ होता है। इसके अलावा 300 केजी का जिसका रॉ मटेरियल जो प्रीकर्सर्स है जो एमडी बनाने के लिए वो सारा सीज किया गया था। उसके अलावा जो इसको बनाने के लिए जो भी इंडस्ट्रियल इक्विपमेंट है जैसे ग्राइंडर, मोटर, ग्लास, फ्लास्क, हीटर, ये सारा भी इस केस में सीज किया गया था। इस केस में अभी के लिए जो एक आरोपी को अरेस्ट किया गया था जिसका नाम है मोहन नारायण लाल पालीवाल। बाकी दो जो मेहुल रजनीत ठाकुर और विवेक बलविंदर है अभी एक्यूज्ड है, एब्सकॉन्डिंग में है। करेक्ट बताया था। एनसीबी का 2 केस में अभी पकड़ा गया था मोहनलाल पालीवाल, जो दोनों केस में ये अंदर था, अभी पेरोल में बाहर था और पेरोल जंप में। एग्जैक्टली केस का डिटेल्स क्या है, वो एग्जैक्टली उसमें क्या रोल है अभी इन्वेस्टिगेशन में बात है। માયાનગરી સુધી ફેલાયેલા છે નશાના નેટવર્કના તાર। ડ્રગ્સના ઉત્પાદનમાં હાલ 3 શખ્સની સંડોવણી ખુલી। નશાના કારોબારમાં ત્રણેય આરોપીની અલગ અલગ ભૂમિકા। હાલમાં પકડાયેલો આરોપી મોહન પાલીવાડ વાપીના ચલાનો રહેવાસી છે।
અગાઉ તે એનડીપીએસના 2 કેસમાં જેલની હવા ખાઈ ચૂકેલો છે. પેરોલ જપ્ત કરી ફરાર થયો હતો. આ ત્રણેય આરોપીઓ ભેગા મળી કેવી રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતા અને ક્યાં વેચતા હતા, હવે તેના વિશે વાત કરીએ. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મેહુલ ઠાકુર માસ્ટર માઇન્ડ છે, જે કેમિસ્ટ વિવેક રાય અને મોહન પાલીવાલ સાથે મળીને કાળો કારોબાર ચલાવતો હતો. આરોપીઓએ દમણના બામણપૂજા સર્કલ નજીકના ફાર્મ હાઉસમાં 3-4 મહિનાથી ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી. મેહુલ ડ્રગ્સ ખરીદનારાઓ સાથે કોઓર્ડિનેટ કરવાનું કામ કરતો હતો. વિવેક કેમિસ્ટ હોવાથી ડ્રગ્સની કેમિકલ અને મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા સંભાળતો હતો, જ્યારે મોહન રો મટીરીયલ ખરીદવા અને વેચવાનું કામ કરતો હતો. દમણમાં ડ્રગ્સનું ઉત્પાદન કરી વાપીમાં આવેલા બંગલોમાં રાખતા હતા. મુંબઈમાં રહેતા ડ્રગ્સ ડીલરો સાથે સંપર્ક કરી તેનું વેચાણ કરતા હતા. આ બધો સિલસિલો 3-4 મહિનાથી ચાલતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. इसको पूछपरछ में हमको अभी तक इतना प्रिलिमिनरी पता चला कि ये तीनों लोग दमन में एक इंडस्ट्रियल एरिया में छोटा सा मैन्युफैक्चरिंग सेटअप किया गया था. लास्ट 3-4 मंथ से रॉ मटेरियल साइफन ऑफ करके इसका मैन्युफैक्चरिंग कर रहे थे. इस मैन्युफैक्चरिंग जो भी होता है इसको लेके वापी लेके स्टोर करते थे. इसका जो भी बेचना है मुंबई उस साइड जाके इसको सेल करने का इनका प्रक्रिया था. अभी प्रिलिमिनरी पूछपरछ में इतना पता चला, अभी इसका जो भी इतना नेक्सेस है, जितना नेक्सेस है, जो इसको फंड कर रहे हैं, जो कहाँ बेच रहे हैं, या फिर होलसेल में बेचेंगे या फिर यही लोग फाइनल रिटेल सेल करते हैं, ये सारा अभी आगे इन्वेस्टिगेशन में पता चला. मेन आरोपी कौन है इसके अंदर? हाँ, अभी जैसे मैंने बताया था, मेहुल रजनीश ठाकुर जो जिस घर में हमको मिला था उसका भाई का घर था. ये अभी हमको पता चलता है कि प्रिलिमिनरी हमको पता चलता है ये थोड़ा मास्टर माइंड था. और उसके साथ जो विवेक बलविंदर राय है ये केमिस्ट है. सो जो भी केमिकल प्रोसीजर है ये किया करता है. ગુજરાત એટીએસના શંકાના ઘેરામાં 10 જેટલા લોકો. મસમોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો થઈ શકે પર્દાફાશ. જે રીતે ડ્રગ્સની ફેક્ટરી મળી આવી છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે ડ્રગ્સનું ઉત્પાદન માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી. તેનું પહેલું કનેક્શન તો માયાનગરીનું મળી આવ્યું છે. પરંતુ મુંબઈ સિવાય દેશના અન્ય રાજ્યોમાં ડ્રગ્સ વેચાતું હોય તે વાતને નકારી શકાય તેમ નથી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ આરોપીઓ ડ્રગ્સ વેચતા હોય તેવી પૂરી શક્યતા છે. યુવાધનને બરબાદ કરવા માટે દમણ અને વાપીમાં ડ્રગ્સની જે ફેક્ટરી ધમધમતી હતી તેનું મુખ્ય અન્ય કોઈ રાજ્ય કે દેશ બહારથી ઓપરેટ કરતો હોવાનું અનુમાન છે. बेसिकली ये जो मेहुल रजनीश ठाकुर विवेक बलविंदर राय के साथ ये जो मोहनलाल पालीवाल भी है, जो सारे रॉ मटेरियल दिलवाने का और बेचने का ये सारा में मदद करता था. जैसे अभी हमको एक ही एक्यूज मिला है, सारा पेपर वर्क चल रहा है. अभी एक बार इसका डिटेल स्टेटमेंट मिलेगा तब एक दूसरे के कांटेक्ट में कैसे आए और एक दूसरे का रोल कैसे आए ये सारा क्लियरली पता चलेगा. जो मैंने बताया था विवेक बलविंदर राय, ये केमिस्ट है. तो बेसिकली जो भी केमिकल प्रोसेस है उसका जो मैन्युफैक्चरिंग प्रोसेस है सारा ये जानता है. और मेहुल रजनीश ठाकुर है बेसिकली जो सारा कोऑर्डिनेटिंग है, सारा अरेंजमेंट है वो सारा ये करता था. सर कितने टाइम पहले ये लोग मिले, प्लानिंग हुई, कैसे? इस केस का, इस मैन्युफैक्चरिंग यूनिट का जो स्टार्ट हुआ था 3-4 मंथ्स, जो मोहनलाल के स्टेटमेंट के हिसाब से 3-4 मंथ्स पहले ये दमन में शुरू किया. ડ્રગ્સના નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે? કોણ છે નશાના નેટવર્કનો મુખ્ય આકા? કોના ઇશારે ચાલે છે સફેદ ડ્રગ્સનો કાળો કારોબાર? ગુજરાતમાં ક્યાં ક્યાં વેચવામાં આવે છે ડ્રગ્સ? આવા તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા માટે ગુજરાત એટીએસની ટીમ કેસ સાથે સંકળાયેલી દરેક કડી તપાસી રહી છે. આગામી સમયમાં મસમોટા રેકેટનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં. વલસાડથી પ્રિયાંક પટેલ સાથે અમદાવાદથી સચિન કડિયા, ગુજરાત.